આ તરફ જૂનાગઢની જીઆઈડીસીમાં આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જૂનાગઢના જીઆઈડીસી 2 વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી દેખાયા હતા. ફાયર ફાઇટરોની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. તો ઘટના સ્થળે અમારી ટીમે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો. અંદાજિત 50,000 લીટર આજુબાજુમાં પાણીનો વપરાશ થયેલ છે અને 10 થી 15 જણા અમારા ફાયરની ટીમના લોકો હતા. અત્યારે કુલિંગ પ્રોસેસ ચાલુ છે અને એનું જ હાલ કામ ચાલુ છે. પ્રાથમિક કારણ તો હાલ શોર્ટ સર્કિટના કારણે લાગે છે.